આવતીકાલે આદિવાસીઓ દેડિયાપાડા ગજવશે અને આ માટેનો હુંકાર કરવામાં આવ્યો છે વાસંદાથી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા। ચૈતર વસાવાના સમર્થનમાં આવતીકાલે એક રેલીનું આયોજન થયું છે અને આ રેલીમાં શું થવાનું છે, ચૈતર વસાવાને કેવી રીતે સમર્થન આપવામાં આવશે અને આદિવાસીઓ કેવી રીતે દેડિયાપાડા ગજવશે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। આમ આદમી પાર્ટીના દેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને આ સજાની સામે આવતીકાલે એટલે કે 2 તારીખે દેડિયાપાડામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાવાના છે અને આ રેલીમાં પક્ષ પાર્ટી ભૂલીને અનંત પટેલ પણ એમાં જોડાવાના છે। અનંત પટેલ એકલા નથી જોડાવાના, પરંતુ તેમણે તમામ આદિવાસીઓને પણ હુંકાર કર્યો છે કે ચૈતર વસાવાના સમર્થનમાં જોડાય, કારણ કે ચૈતર વસાવા એ આદિવાસીઓ માટે લડતો ચહેરો છે, આદિવાસીઓ માટે આંદોલનો કર્યા છે અને આદિવાસીઓની માટે કામ કરતો ચહેરો છે અને તે આવી રીતે જેલમાં જાય એ કોઈ દિવસ ચલાવી લેવામાં ન આવે। અનંત પટેલે પોતાની પાર્ટીને સાઈડમાં મૂકીને ચૈતર વસાવા માટે પોતાનું સમર્થન તો બતાવ્યું, પરંતુ તેમણે લોકોને પણ સમર્થન આપવા માટે હુંકાર કર્યો છે અને આવતીકાલે મોટી સંખ્યામાં ત્યાં જોડાવાની વાત કરી છે। પહેલા અહીં અનંત પટેલને સાંભળીએ। જય આદિવાસી, જય જોહાર। આદિવાસી સમાજના લડાયક નેતા ચેતરભાઈને ખોટી રીતે ફસાવવામાં આવીને ખોટું આકલન કરીને એને જે સજા સંભળાવવામાં આવી છે એના વિરોધમાં અમે એના પરિવારની સાથે જન સમર્થન આપવા માટે દેડિયાપાડા જઈ રહ્યા છે 2 તારીખે। અમારે માત્ર ને માત્ર એક આદિવાસી સમાજના લડાકુ નેતા, આગેવાન, લોકોના હિતના પ્રશ્ન તેમજ આદિવાસી સમાજની સંસ્કૃતિ લઈને જે ચાલે એને જે રીતે રંજાડવામાં આવી રહ્યા છે એના વિરોધમાં અમે જન સમર્થન આપવા માટે જઈ રહ્યા છીએ। તો હું દરેક આદિવાસી સમાજના આગેવાનોને, કાર્યકર્તાઓને, સામાજિક આગેવાનોને, નેતાઓને અપીલ કરું છું કે આજે આપણે ચેતર વસાવાને નહીં પરંતુ આદિવાસી સમાજના હિતચિંતકને મદદરૂપ થવા જઈ રહ્યા છે, સમર્થન આપવા જઈ રહ્યા છે। એટલે મોટી સંખ્યામાં આપણે દેડિયાપાડા જવાનું છે અને રેલી સ્વરૂપે જવાનું છે, બધાએ ભેગા થવાનું છે અને એના પરિવારને અને એમને પણ એવું થવું જોઈએ કે જે આદિવાસી સમાજ માટે મેં આંદોલનો કર્યા છે, જે આદિવાસી સમાજની સેવા કરી છે, એ સમગ્ર સમાજ આજે મારી સાથે ઊભો છે। તો હું ફરી એકવાર તમામને દેડિયાપાડા આવવા માટે અપીલ કરું છું। સૌને જોહાર, જય આદિવાસી। અહીં તમે અનંત પટેલને સાંભળ્યા। હવે સીધી જ રીતે અનંત પટેલે કોઈ પણ પક્ષ પાર્ટી મૂકીને એ ભૂલી ગયા છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી આવે છે, જેને કોંગ્રેસ અવારનવાર ભાજપની બી ટીમ કહીને તેના ઉપર પ્રહાર કરતા હોય છે, પરંતુ અત્યારે અનંત પટેલ ફક્ત ને ફક્ત એક આદિવાસી સમાજના નેતા અને આદિવાસી સમાજના વ્યક્તિ તરીકે સામે આવ્યા છે અને આદિવાસી તરીકે જ તેઓ ચૈતર વસાવાને સમર્થન આપવા પણ જવાના છે। અહીં તેઓ એક રેલીનું આયોજન કરવાના છે, રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓને જોડાવાની વાત કરવામાં આવી છે, તેમના પરિવારને હિંમત અને સાંત્વના આપવાની વાત કરવામાં આવી છે, જે શક્તિ પ્રદર્શન કહી શકાય એવું આવતીકાલે દેડિયાપાડામાં જોવા મળશે। હવે આદિવાસીઓ આવતીકાલે ચૈતર વસાવાના સમર્થનમાં જે રેલી કરે છે અને રેલીમાં કેટલા આદિવાસીઓ જોડાય છે અને આખી રેલીમાં શું નવા જૂની થાય છે, તમામ બાબતો ઉપર નજર રહેશે। આખી ઘટના તમે જોઈ, અનંત પટેલે જે હુંકાર કર્યો છે એ પણ તમે સાંભળ્યું, પક્ષ પાર્ટી ભૂલીને જે પ્રમાણે ચૈતર વસાવાને સમર્થન આપવામાં આવી રહ્યું છે એ પણ તમે જોયું। હવે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।